નમસ્કાર, જીએસ ન્યૂઝ 24/7 માં આપનું સ્વાગત છે। હવે જોઈએ આજના સમાચાર। ગણેશ ગોંડલની જૂનાગઢ નામદાર કોર્ટમાં જામીન અંગે સુનવાની તારીખ 26/6ના રોજ જૂનાગઢ નામદાર કોર્ટ દ્વારા ગણેશ ગોંડલના જામીન અરજી સુનવાનીના અનુસંધાને રાજુભાઈ સોલંકી દ્વારા ગણેશ ગોંડલ તથા તેના સાગરીતો વિરુદ્ધ વાંધા અરજી મૂકી હતી અને ઉના કાંડ પછીના દલિત અત્યાચારનું સૌથી મોટું કાંડ ગણાવ્યું હતું અને વધુમાં એમ પણ જણાવ્યું હતું કે આ બાબતે દલિતો ઉપર થતા અત્યાચાર મામલે 10 લાખ દલિતો સાથે રાજુભાઈ સોલંકીની આગેવાનીમાં ગાંધીનગર જઈને અમે ન્યાયની માંગણી કરીશું। રિપોર્ટર અમૃતભાઈ રાણવા, ગુજરાત સિક્યોર ન્યૂઝ, જૂનાગઢ। મારું નામ રાજુ સોલંકી। થોડાક દિવસ પહેલા ગોંડલના જે ગણેશ ગોંડલ અને એની ગુંડા ટોળકી દ્વારા મારા છોકરા પર જે હુમલો કરવામાં આવ્યો એના અનુસંધાને અમે જે બાઇક રેલી ગોંડલ ગયા હતા એ પછી અમે ગાંધીનગર પાછા 6 તારીખે જૂનાગઢ જિલ્લાનું મોણપરી ગામે ભેગા થઈને ત્યાં નક્કી કરવાના છે। ગુજરાતભરના 5000 પીડિતોનો લઈ અને જૂનાગઢ જિલ્લા અને મારી જૂનાગઢ જિલ્લા અનુજાતિ સમાજના લોકો અને મારી આગેવાનીમાં અમે ગાંધીનગર જવાના છીએ। ત્યારે જે જયરાજસિંહ વર્તમાન ધારાસભ્ય ગીતાબા જાડેજા અને પૂર્વ ધારાસભ્ય શ્રી જયરાજસિંહ જાડેજાની દબંગગીરી સામે અને એવા કેટલાય દબંગો જે ગુજરાતમાં દલિતો ઉપર જે અત્યાચારો કરે છે, જેવા કે દલિતોના દીકરા ઘોડી ઉપર બેસે, વર ઘોડો લઈને જતા હોય ને ઘોડી ઉપરથી ઉતારે છે, ઉના કાંડ, આવા અનેક કાંડ અને છેલ્લું જે કાંડ થયું છે ગોંડલ કાંડની વાત લઈ અને અમે ઓછામાં ઓછા 10 લાખ દલિતો ગાંધીનગર જવાના છીએ। મારી ઉપર અને મારા દીકરા ઉપર આઈબીનો રિપોર્ટ છે કે આની ઉપર હુમલો થવાનો છે। ત્યારે હું ચોક્કસપણે ગુજરાત સરકારને કહેવા માંગુ છું કે અમારી લડાઈ થઈ જયરાજસિંહ સાથે છે। ગુજરાત સરકાર આવી રહ્યા કે ભાજપ આવી રહી, અમારી લડાઈ નથી। મારી જાનનો જોખમ છે ને મારા દીકરા ઉપર કે મારી ઉપર જીવલેણ કે મારું મૃત્યુ થાય તો માત્ર જયરાજસિંહના પત્ની ગીતાબા અને એનો દીકરો ગણેશ જાડેજાની એ સનવડી હોય એવું માનવું, એવી મારી સર્વ સમાજને અપીલ છે કે મારું મૃત્યુ થાય તો આપણે જયરાજસિંહ સામે લડાઈ મૂકવાની નથી। હું એડવોકેટ સંજય પંડિત આજે જૂનાગઢ કોર્ટના પરિસરમાં આવ્યો છું। જે ગણેશ જયરાજસિંહ જાડેજાએ એની જામીન અરજી મૂકી છે એના વિરોધમાં આજે અમે ઓબ્જેક્શન ફાઇલ કર્યા છે મૂળ ફરિયાદી હતી સંજયભાઈ સોલંકી વતી। અને આ જે ઓબ્જેક્શન છે એમાં અમે તમામ મુદ્દાઓની છણાવટ કરવાનો પ્રયાસ કર્યો છે અને નામદાર કોર્ટના ધ્યાન ઉપર એ લાવવાનો પ્રયાસ કર્યો છે કે આ જે ટોળકી છે એનો આ પ્રથમ ગુનો નથી। આ ટોળકી છેલ્લા ઘણા લાંબા સમયથી સક્રિય થઈ છે અને ગોંડલમાં આ ટોળકીનો આતંક અગાઉ ભૂતકાળમાં મચી ચૂક્યો છે। એના પણ તમામ આધાર પુરાવો FIR સાથે અમે રજૂ કર્યા છે અને આ જ પ્રમાણે ફિલ્મી સ્ટાઇલથી એને ઘણા બધા બનાવો ભૂતકાળમાં બનાવેલા છે, પરંતુ સામાન્ય પ્રજાજનો આ ટોળકીના આતંકથી એટલી બધી ગભરાય છે કે કોઈ સામે આવતું નથી। અને આજે પ્રથમ વખત આ ફરિયાદીજી સંજયભાઈ સોલંકી છે એમણે હિંમત કરી છે અને આ ટોળકી વિરુદ્ધ જે FIR નોંધાવી છે અને જેને કારણે આ સમગ્ર જનતામાં પણ હવે હિંમત આવશે અને ભવિષ્યમાં બીજા પણ ફરિયાદીઓ આવા કોઈ સામે આવશે એવી પૂરેપૂરી શક્યતાઓ છે। બીજું કે આ ટોળકીનો આતંક એટલો બધો છે કે પ્રજા તો ઠીક છે પણ સરકારી જે પોલીસ તંત્ર છે ગોંડલનું એ પણ આ ટોળકીના તાબે છે। કારણ કે અગાઉ જેટલા પણ ગુના આ ટોળકી વિરુદ્ધ અહીંયા રજીસ્ટર થયા છે એમાં રોકડ ગતિએ તપાસ ગોંડલની પોલીસ કરે છે અને મોટાભાગે જે હેવી કલમોના ગુના હોય એમાં સમરી રિપોર્ટ ફાઇલ કરે છે। હાલમાં જેવો બનાવ બન્યો છે કે LDOના જે ગેરકાયદેસર પંપ ચાલતા હતા એ અંગે જે ભ્રષ્ટાચાર અંગે એક વિસલ બ્લોઅર આશીષભાઈ કુંજળિયાએ અવાજ ઉઠાવ્યો તો એના હાથ પગ ભાંગી નાખ્યા સરા જાહેર ફિલ્મી ઢબે। અને આ ગુનામાં લૂંટ કરવામાં આવી હતી અને ધાડની કલમ હતી, આર્મ્સ એક્ટની કલમ હતી। આ કલમોની પોલીસે સમરી ભરી જે નામદાર ગોંડલ કોર્ટે એક વખત નામંજૂર કરી તેમ છતાં બીજી વખત ફરી પાછી પોલીસે આ સમરી રિપોર્ટ છે એ રજૂ કર્યો છે કોર્ટમાં। એટલે પોલીસ છે એ આ ટોળકીથી કેટલી બધી એના કંટ્રોલમાં કામ કરે છે એનું આ જીવતું જાગતું ઉદાહરણ છે। જો સામાન્ય કોઈ પ્રજાજને આવો ગુનો કર્યો હોય તો શું પોલીસ આ રીતે બે વખત સમરી રિપોર્ટ ભરે એ મોટો સવાલ છે।